ભાઈ આ ગ્રેવી વાળા મસાલા પાસ્તા તો એક નંબર બને, કોઈ ન ઘટે બાકી. અને ખાવાની પણ મજા જ આવી રાખે. આજે તો ટોપડીમાં પાખો કરી લીધો ને ટોપડી ભરી લીધી હતી પાણીની. વો ભાઈ, મામા બપોર પછી ભૂખા થયા ને એટલે આપણે એક મસ્તીનો નાસ્તો બનાવવાનો હતો, એટલે આપણે પાસ્તા બફાવવા હાટું મૂકી દીધા હતા. આજે આપણે એક નંબર મસાલા પાસ્તા બનાવવાના થાય. પછી તો આપણે લઈ લીધું હતું થોડુંક એટલું બકાલું. એમાં આપણે થોડાક મરચાં મોરી લીધા હતા, થોડીક ડુંગળી પણ મોરી લીધી હતી, થોડાક ટમેટા પણ મોરી લીધા હતા ને થોડાક ધાણા મોરી લીધા હતા. આ બધું આપણે મસ્તીલું મોરી લીધું હતું ને ત્યાં આપણા પાસ્તા પણ બફાઈ ગયા. પછી આપણે એક ટોપડીમાં તેલ લઈ લીધું હતું. તેલ છું ને એટલે આપણે બધાને પહેલા નાખી દીધું જીરું ને પછી મરચાં પણ નાખી દીધા ને પછી મરચાં ઘડીક વાર મસ્તીને પાકવા દીધા હતા ને પછી આપણે એમાં નાખી દીધી ડુંગળી ને ડુંગળીને હારી ઘડી પછી પાકવા દીધી. પછી ડુંગળી પાકી ગઈ એટલે આપણે એમાં નાખી દીધા ટમેટા. પછી આ ગ્રેવીને આપણે ઘડીક વાર પાકવા દીધી હતી ને પછી નાખી દીધી એમાં ચટણી, મીઠું પણ નાખી દીધું, ગરમ મસાલો નાખ્યો ને થોડીક હળદર નાખી ને પછી આપણે આ બધું મસ્ત મિક્સ કરી નાખ્યું ને થોડીક વાર ચટણી પાકવા દીધી ને પછી આપણે એમાં નાખી દીધા બાફી ગયેલા પાસ્તા ને પછી આપણે આ બધું મસ્ત મિક્સ કરી નાખ્યું ને માથે નાખી દીધો પાસ્તાનો મસાલો ને એટલી જ વારમાં આપણા મસાલા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા. તમને આ પાસ્તાનું લુક કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહેજો ને પછી તો ભાઈ આપણે આ પાસ્તાનો ટેસ્ટ કર્યા હતા ને ભાઈ કોઈ નો ઘટેવો, એક નંબર તીખા મસ્ત બન્યા હતા. તો ભાઈ તમને અમારા આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.